ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, જેમાં પ્રકરણ 5 ગરીબી. એમાં ગયા વખતના અભ્યાસમાં આપણે ગરીબીના નિર્દેશકોનો અભ્યાસ કરેલો અને સાથે સાથે ગરીબીના કારણો. ગરીબીના કારણોમાં આપણે સૌથી પહેલાં જે ઐતિહાસિક કારણો છે એનો અભ્યાસ ગઈ વખતે ના અભ્યાસક્રમ વખતે કરેલો. હવે ઐતિહાસિક કારણો પછી ગરીબીના કારણોમાં બીજું કારણ છે ગ્રામીણ ગરીબીના કારણો, જેમાં એક કુદરતી પરિબળો. ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો ઉપર રહેલો છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. ભારત એમ કે ખેતી પ્રધાન દેશ છે અને એટલે વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં રહે છે જે ખેતી ઉપર નિર્ભર છે અને ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર વરસાદ ઉપર, કુદરતી પરિબળ ઉપર આધારિત છે. એટલે જો વારંવાર દુષ્કાળ પડે કે વરસાદની અનિશ્ચિતતા દર્શાય કે વધારે વરસાદ આવતા પૂરની પરિસ્થિતિ દર્શાય, તો આ બધાને કારણે ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન તથા આવકો છે તે ઓછી અને અનિશ્ચિત રહે છે અને પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. આ ગ્રામીણ ગરીબીના કારણોમાં પહેલું કારણ છે કુદરતી પરિબળ. બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળો. ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. વસ્તીનો મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો પણ જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થયો. આને કારણે વેતનના દરો ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. એટલે ગ્રામીણ ગરીબીના અંદર બીજું છે વસ્તી વિષયક પરિબળ, જેમાં કહે છે કે આઝાદી પછીનું જે આયોજન કાળ સમયગાળા દરમિયાન આર્થિક વિકાસ સાથે એમ કે ઝડપથી સુધરતું આરોગ્ય સેવાઓને કારણે મૃત્યુદર ઝડપથી ઘટાડો થયો પણ જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. એટલે ઊંચો વસ્તી વૃદ્ધિ દર આપણને જોવા મળે છે. વસ્તી જે છે ઝડપથી વધે છે એના કારણે માથાદીઠ જે કંઈ આવક છે એમાં કંઈ ખાસ વધારો નોંધાયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના એમ કે મોટા કદને કારણે, વિસ્તારને કારણે જીવનની ગુણવત્તાના જે સ્તરો છે એ નીચા ગયા અને વધતી વસ્તીને કારણે એમ કે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની જે તકો છે એ તકોમાં વધારો થયો નહીં, ધીમો વધારો થયો. આ બધાને કારણે વેતનના દરો ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. એટલે ગ્રામીણ ગરીબીના કારણોમાં બે કારણો જવાબદાર છે: કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો.
હવે ગરીબીના કારણોમાં આપણે ઐતિહાસિક કારણ, ગ્રામીણ ગરીબીના કારણો જોયા. હવે આર્થિક કારણો, એમાં પહેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. આર્થિક કારણોમાં પહેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. ભારતમાં એમ કે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ એમ કે કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતી ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા એ આર્થિક કારણમાં પહેલું કારણ છે ગરીબી માટેનું. કે ગ્રામ્ય ક્ષેત્રે એમ કે ગરીબ વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ કૃષિ ક્ષેત્રે જે શ્રમિક છે મહેનત કરનાર એની નીચી ખેત ઉત્પાદકતા, અને કૃષિ ક્ષેત્રે એમ કે સિંચાઈની સગવડનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમ આની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ, આ બધા કારણોને લીધે શ્રમિક દીઠ જે ખેત ઉત્પાદકતા છે એ નીચી રહે છે. પરિણામે એમ કે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબી માટેનું પ્રમાણ વધુ જોવા મળે છે. ગરીબીનું પ્રમાણ એમ કે વધુ જોવા મળે છે. બીજું છે આર્થિક કારણમાં જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. ખેતી માટે એમ કે જમીન મહત્ત્વની છે, પણ ભારતમાં એમ કે અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થા હતી, જેના કારણે એમ કે જમીન માલિકી જે છે એ મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. જમીનની માલિકી આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ નહોતો. એટલે કે જમીનદારો જે છે જેની પાસે જમીનની માલિકી હતી એવા જ મુઠ્ઠીભર, એ વર્ગને ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા નહોતા. એટલે તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે એમ કે મૂડીરોકાણ કરવામાં રસ નહોતો. બીજી તરફ જમીન ઉપર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગ્યા હતા, જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ નહોતો. એક બાજુ જમીનદારોના હાથમાં જમીન હતી, પણ એ લોકો પ્રત્યક્ષ રીતે સંકળાયેલા નહોતા, એટલે ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં એમને રસ નહોતો. તો બીજી તરફ એમ કે જમીન ઉપર જે ખેતી કરનારા હતા એ ખેતમજૂરો કે ભાગ્યા હતા, જેમને પોતાની જમીન માલિકી ન હોવાથી એમને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ નહોતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. આ બીજું કારણ આર્થિક જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. આર્થિક કારણોમાં ત્રીજું નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું.
ભારતમાં એમ કે બીજી પંચવર્ષીય યોજનાથી એમ કે આર્થિક વિકાસની જે વ્યૂહરચના ઘડવામાં આવી એના ભાગ રૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો છે તેની અવગણના થઈ. પણ ગ્રામ્ય ક્ષેત્રે જે નાના અને ગૃહ ઉદ્યોગો જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ મોટો ફાળો છે તેની અવગણના થઈ. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. ખેતીની સાથે સંલગ્ન એટલે જોડાયેલા ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન આ બધાનો ઓછો વિકાસ, આના કારણે પણ એમ કે મોસમી બેકારી જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. એટલે ત્રીજું કારણ આર્થિક કારણોમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ચોથું કારણ છે ઝડપથી વધતા ભાવો. ગરીબીના આર્થિક કારણોમાં ચોથું કારણ છે ઝડપથી વધતા ભાવો. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. વધતા ભાવો જે છે એ ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. ખાદ્ય ચીજોના ભાવોમાં એમ કે ઝડપથી વધારો થાય છે એટલે પરિણામે જેની આવક ઓછી છે એવા ઓછી આવકવાળા વર્ગની જે ખરીદવાની શક્તિ છે એ ખરીદવાની શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જીવન ધોરણનું જે સ્તર છે એ સ્તર નીચું આવે છે અને જીવન ધોરણનું સ્તર નીચું આવે છે એટલે ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તો બીજી બાજુ એમ કે વધતા જે ભાવો છે એવા વધતા ભાવોની સ્થિતિમાં જે ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, મોટા ખેડૂતો છે એને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. એટલે સમાજની અંદર એમ કે આવકની અસમાનતા પણ વધે છે. એટલે આર્થિક કારણોમાં ઝડપથી વધતા ભાવો આ પણ ગરીબી માટેનું ચોથું કારણ છે. પાંચમું કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નભે છે. મોટાભાગની એમ કે ભારતની ગામડાઓની જે વસ્તી છે એ ખેતી ક્ષેત્ર ઉપર નભે છે એટલે એના ઉપર આધારિત છે. પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં એક કે બે જ પાક લેવાય છે. પરંતુ કે મોટાભાગની જે ખેતી છે એ ખેતી વરસાદી ખેતી છે. એના કારણે વર્ષમાં એક કે બે જ પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. અને એટલે એમ કે ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી ઉપર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી ઉપર વસ્તીનું ભારણ વધે છે અને ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે. ગામડાઓમાં એમ કે ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગો
નો વિકાસ ઓછો છે, નિરક્ષરતા છે, શ્રમની ઓછી ગતિશીલતા છે. આ બધા કારણોને કારણે એમ કે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને છે. આ બધા જ આર્થિક કારણો છે, જે ગરીબી માટેના જવાબદાર કારણોમાં આર્થિક કારણોનો અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્રો કર્યો. હવે સામાજિક કારણોનો અભ્યાસ હવે પછી કરીશું.